આગળ સમાચારો તરફ નજર કરીએ તો લીંબડી શહેર ભાજપ તેમજ ગ્રામીણ યુવા ભાજપ મોરચા કાર્યકરો દ્વારા કોંગ્રેસે કરેલ હેરાલ્ડ કેસને અનુલક્ષીને કૌભાંડનો વિરોધ પ્રગટ કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। કાર્યક્રમમાં લીંબડી શહેર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ, સંગઠન હોદ્દેદારો, બૂથ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઓકે, આજના કાર્યક્રમ બાબતે આપ શું કહેશો? આજરોજ ભારતીય જનતા યુવા મોરચો પ્રદેશ દ્વારની સૂચના દ્વારા લીંબડી શહેર ભારતીય જનતા યુવા મોરચો અને લીંબડી શહેર ગ્રામ્ય યુવા મોરચા દ્વારા કોંગ્રેસના બે મુખ્ય નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા નેશનલ હેરાલ્ડ ગોટાળો, જે 2000 કરોડ કરતાં પણ વધુની રકમનો ગોટાળો તેઓ દ્વારા કરવામાં આવેલ, જેના પગલે વિરોધ અમારો લીંબડી શહેર યુવા મોરચો અને લીંબડી ગ્રામ્ય યુવા મોરચા દ્વારા આજે અમે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તથા સમસ્ત કોંગ્રેસ પાર્ટીનો અમે વિરોધ કરીએ છીએ।